બધા મજામાં તો છો, અમે પણ મજામાં છીએ. તો બધાને જય માતાજી, જય મેલડી, મને જય ચાવનમાં અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જે આપણે આર્યનભાઈ તો જો આપણે કાલે કાંઈ બ્લોગમાં નથી કર્યો એટલે આપણે આજ થોડોક બ્લોગ બનાવવાનો બાકી છે. આજ થોડોક આપણે બ્લોગ બનાવવાનો છે અને આજના બ્લોગમાં છે આપણે કામ કરવાનું છે, ઘરની સાફ સફાઈ કરવાની છે. એમાં જો હજી બધું આડેન ધડ પીડ્યું છે, આ બધું ઉતારવાનું છે, આ બધું આખું ઘર સાફ જ કરવાનું છે. આખું સાફ કરીશ કેમ કે આજ આર્યનભાઈ રજા છે ને, તો આપણે સ્કૂલે મૂકવા લેવા જવાનું ઉપાધિ ન એટલે સાફ સફાઈ ઘરની કરી નાખી. તો આર્યનભાઈને જો કાલે કંઈક સિંહ જેવું દિવસ હતું. આર્યન શું હતું આ કાલે? સિંહ હતો. તો જો આવું એમને કંઈક મોના મેળા હતા. આર્યનભાઈ જો ટીચર કહેતા એટલે તો જો આપણે ઘર સાફ કરતા કરતા બાને આરતી કહેવાય વાર્તા કહેવાયા છે. આરતી નહીં સોરી વાર્તા કહેવાયા છીએ. કામ બા જો જે હાબુ ને એવું બધું લઈને આવેલા આવે, હાબુ ને એવું બધું લીધું. કામ તમે આઈને પાવો, તમારું મોઢું નથી દેખાતું, અંધારું આવ્યું જો. તો જો હવે હાબુ ને એવું લઈ લીધું છે. હવે આપણે કરશું વાર્તા. આપણે વાર્તા કહી દેવી આપણે, કેમ કે ઘરે તમને ખબર જ છે સાફ સફાઈ હાલે છે. તો આપણે પછી પાછા સાફ સફાઈ શરૂ કરી દઈશું. પેલા વાર્તા કહી દેવી બાને. જો બાની આરતીની તૈયારી કરે છે. શીખુબેન આવી ગયા છે. કાઢી આરતીમાં આવીશું ને? આરતીમાં આવીશું તો હાલો આપણે ઘરે જઈશું. જો આપણે સાફ સફાઈ શરૂ કરી દીધી સવારની. આપણે આરતીમાં વાર્તા કહીને આવતા રહેતા. અને જો અહીંયા લખણ કંઈક આવા થાય છે. અને જો જે આટલું ઉતારવાનું બાકી છે, આ બધું ઉતારી દીધું છે. જો ઘરમાં તમને એમ લાગશે કે ગાંડી વિહાણી છે. જો એટલું સાફ થઈ ગયું છે. અને અહીં જો બહાર, અને આપણે પણ રેડી થઈ ગયા છીએ સાફ સફાઈ કરવા માટે, કેમ કે આપણે ચડવાનું માળીએ. જો અહીંયા ચડીને આ બધું જે ઉતારવાનું માળીમાંથી કામ આર્યન બધું ઉતારવાનું અહીંયા બધે ઉતારી લીધું છે. તો આ માળીએ બધું કેટલું નીચે ઉતાર્યું છે, કચરો બધું સાફ સફાઈ કરવાનું છે. આખું ઘર ભરી ગયું છે. જો તો આપણે હાલો બધું હાથ કરી નાખી સાફ સફાઈ. તમારે બધાને સાફ સફાઈ કરેલી તો હાલો અહીંયા કરે. બાકી છે આ શેટ ને બધું તેજુરી બેજુરી લૂસી બુસીને મૂકી છે એક વાર. અને આ માળી ગોઠવી, આ બધું ગોઠવી નાખ્યું છે. હવે આ બધું બાકી છે, પણ પહેલાં છે ને ભૂખ લાગી ગઈ. તો કામ કરતાં કરતાં પહેલાં મેં હાથ પગ જોઈને પહેલાં થોડુંક જમી લેવી. ભૂખ લાગી ગઈ છે, કેમ કે સવારના એક ધાર આમનામ જ કરવી છે કામ. હજે ઘણું કરવું છે અને હળ હજે એવું ઘરમાં નથી રહેવા દીધું. પણ હાન પડે ને તો આમ મસ્ત ચોખ્ખું ક્લીન કરીને રાખવાનું છે. બધા કામે ઘર પોગે ને મસ્ત સાફ સુથરું કરી નાખવાનું. જો અત્યારે દાવું પડ્યું સમજો, ખાવણી ડોલ ને કાચ ચપલા નક્કી જ નહીં. જો આ જો પાછા કંઈક થોડાક સાટા જે હોય તો બહાર તપવા નાખ્યું તો અંદર લેવું પડ્યું. અને આર્યનભાઈ જો કંઈક ઘૂમડે છે, એને મજા આવે આવું બધું ખોળવીને એટલે. અને આ અમારો જૂનો ફોટો છે, અમારા નવા નવા મેરેજ થયા હતા ને ત્યારનો ફોટો છે અમારો. અને આમ જો સોફામાં બેહવાની જગ્યા ને એને બદલે બધું કચરો પડ્યું છે. જો જો બિચારા વિશુભાઈ આજ નાયા નથી કાઢી કુ. જો નાયા વગરના બધા એમ નામ રખડવી છીએ. જો તો આપણે થોડુંક જમી લેવી. પછી બહાર એવું જ છે ઘરમાં અહીંયા કેવું નહીં, બહાર ધંધા પિંજણ જ કરી નાખી. જવું કપડાં બપડાના તો મોટા ટબ ભરીને મૂકી દીધા છે. કેટલાય કપડાં પલાળ્યા છે, કેમ કે કામ કાઢ્યું એટલે કપડાં તો ઝાઝા જ હોય. કપડાં બપડા થોડુંક ધોઈ
તો જો જમી કરીને આપણે પાછા કામે લાગી ગયા હતા ને ઘણું ખરું આપણે કામ કરી નાખ્યું હતું તો તમને બતાવો જો ઓરડાનું ઘણું સાફ સફાઈ થઈ ગયું છે ને જો વિશુભાઈ રમવા મળ્યા. વિશુભાઈ હાય. તો જો બે ભાઈઓ રમવા મળ્યા છે ને બધું સાફ સફાઈ ગયું ઘણું ખરું મૂકી દીધું હતું છે. આ રૂમ હાવ ચોખ્ખો કરી નાખ્યો. બસ હવે આ બધું વસ્તુ રહ્યું ને એ ખાલી ગોઠવાની છે ખંખેરી લાવીને. જો આ બધું સાફ સફાઈ કરવા માંડ્યા છે એમાંથી લઈને જો આપણે પોતું બોતું મારીને મસ્ત સાફ કરી નાખ્યું. જો બધું ફોટાને એવું લગાડી દીધું, કાચ લગાડી દીધો. તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં આવે છે કેમ કે આજ કંઈ આપણે આરામ નથી કરવાનો. વાગી ગયા જ છે, હવા 1 થવા આવ્યો છે. આપણે જોઈશું આમાં કેટલા વાગે. તો જો એ રિપેરિંગ કામ શરૂ કરી દીધું. કાવીશું બોલ ફિટ કરી દો દીકુ, બોલ ફિટ કરો. ઓ જો આ એક અહીંયા કામ કરે છે, એક જો અહીંયા બોલ ફિટ કરવાનું કામ કરે છે. જો આટલું બધું બેડમાં ભરવી છીએ. જો ઠેલા પડ્યા છે, બધું ભરવાનું બાકી છે. હવે આ ભરવાનું કરવી છે. જો ઓલપા કર્યું ખાઈ લઈએ અડધું અને અહીંયા આવી આવ્યું બધું. તો તરસ લાગીશ તો પાણી બાણી થોડુંક પી લઈશું કેમ કે લગભગ વાગવા 2 આવ્યા છે. કાન હવે આમનામાં એક ધારા કરવી છે. 2 વાગ્યા 2 વાગી ગયા છે અને જો આ બધા રિપેરિંગ કામ ને એવું શરૂ કરી દીધું છે. તો જૂનું બ્લેન્કેટ એનું પહેલાં નાનપણનું હતું, આ ઓઢતો હતો, કાઢ્યું ને તે ત્યાં લઈ લીધું એને સાંભળી ગયું. કાને સાંભળી ગયું ને તે મૂકતો નથી હટો. બોલો ક્યારનો લઈને હારે જ રખડે છે. આ નાનો હતો ને તો એને જોતું હતું હારે નારે હોય. તો થાકી ગયા કેમ કે નયા ધોયા કાંઈ નહીં. જો આ રિપેરિંગ કામ કરે છે. તમારે કોઈને રિપેરિંગ કામ કરાવવું હોય તો અમારા વિશુભાઈને મળજો. તો જો ઘરની સાફ સફાઈ ઘણી ઘર એટલે હાવ સાફ જ કરી નાખ્યું છે. બહારની જ છે જે છે કપડાં છે અને બધું તોરણ ને ઝુમ્મર ને આવું બધું ધોવાનું છે. અને જો આ બેને પહેલાં નવરાઈ દીધા મેં ઘડીક હોઈ જાય ને કંદડતા માટે. કા ભાઈ આ બે એક ઘારે કંદડવાનું સારું હોય. વિશુ વસ્તુ કંદડે, આર્યન વધારે કંદડે. કા બેટા આર્યનના તોફાન વધારે હોય. અમારે વિશુ શાંતિથી ખાઈ લે બે. કા બેટા તો જો બેન નવરાઈ દીધા છે. અને બાઇકનું તમને બતાવી દઉં. આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું કેમ કે બહુ લાંબો થઈ ગયો છે. જો ઘરમાં હમણાં કેમ પડ્યું બધું. જો એક આ સોફાને કવર ને એવું ચડાવવાનું રહ્યું છે. બીજું બધું ચોખ્ખું કરી નાખ્યું, મસ્તનું વાળી છોડ નાખ્યું છે. બહાર ખાટલા જવા દીધા. બસ હવે છેલ્લા એક કપડાં બાકી રહ્યા છે. જોયું કપડાં ધોવાની શરૂઆત થઈ ગઈ છે. મારા નણંદ ધોવા મળ્યા છે. આપણે પણ ધોવા જ આવી છે કેમ કે ઘણા બધા કપડાં છે. એકલા ધોવે પારાવ નથી. પછી નાહી ધોઈને પછી ફ્રેશ થશું. તો સારું આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો. તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય જામમાં. જો તમે પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો હો. જો કામ ઘણું બધું છે. આપણે બ્લોગ આવી કેમ કે જાજી મિનિટનો થઈ ગયો છે. બ્લોગ બહુ લાંબો થઈ ગયો તો આપણે અહીં પૂરો કરશું. તો બધાને ટાટા, મળીશું આપણે નવા બ્લોગમાં.